છેલ્લા લેક્ચરમાં આપણે સહવ્યવસ્થિત શ્રેણી વિશે ભણી ગયા. એના ઉપરથી એક પ્રમેય પણ આપણે જોઈ ગયા. શું હતું એ પ્રમેય? તો કે a adjacent of a is equal to adjacent of a into a is equal to નિશ્ચયાંક a into I. I શું છે? તો કે એકમ શ્રેણી છે. a ની જે કક્ષા હોય એ I ની કક્ષા હશે. આ આપણે પ્રમેય 1 જોઈ ગયા. બરાબર, મોસ્ટ ટાઈમથી છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ દાખલામાં પણ આપણે આનો ઉપયોગ કરશું. એડજન્ટ એટલે સહવ્યવસ્થિત શ્રેણી, એ પણ આપણે ભણી ગયા હતા. સહવ્યવસ્થિત શ્રેણી કઈ રીતે શોધવાનો હતો? તો કે જે તે તમને નિશ્ચયક આપેલો હોય, જે તે તમને શ્રેણિક આપેલો હોય, એ શ્રેણીના બધા જ ઘટકોના સહવયવ મેળવી પછી તેનો શ્રેણિક બને છે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક છે એ આપણે શું મળશે? તો કે એડજન્ટ ઓફ એ મળશે, એટલે કે સહવ્યવસ્થિત શ્રેણિક મળશે. હવે આપણે બે વ્યાખ્યા જોઈ લઈએ. શું કહે છે વ્યાખ્યા? તો કે જ્યારે પણ કોઈ શ્રેણિકનો નિશ્ચયાંક કોઈ શ્રેણિક આપેલો હોય, વ્યાખ્યા 1 કે જ્યારે પણ કોઈ શ્રેણિક એ આપેલો છે તો એનો નિશ્ચયાંક is not equal to 0. બરાબર, નિશ્ચયાંક a is not equal to 0 તો a ને સામાન્ય શ્રેણિક કહે છે. તો જે શ્રેણિક તમને આપેલો હોય એનો નિશ્ચયાંકનું મૂલ્ય જો આપણને 0 ન મળે તો એને, એટલે કે જે શ્રેણિક a છે એ શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. એના ઉપરથી બીજું, જો નિશ્ચયાંકનું મૂલ્ય 0 મળે તો એને અસામાન્ય શ્રેણિક કહે છે. અસામાન્ય શ્રેણિક કહે છે. આ બે વ્યાખ્યા ખાસ આપણે યાદ રાખવાની છે. સામાન્ય શ્રેણિક એટલે શું? એમસીક્યુમાં ખાસ આનો ઉપયોગ થશે. સામાન્ય શ્રેણિક કોને કહેશું? તો કે જો તેના નિશ્ચયાંકનું મૂલ્ય 0 ન થાય તો તેને સામાન્ય શ્રેણિક કહેશું, અને જો 0 થાય તો તેને અસામાન્ય શ્રેણિક આપણે કહેશું. બીજો પ્રમેય જોઈએ. આ શું હતું? પ્રમેય 1. આ બંને વ્યાખ્યા આપેલી છે અને એના પછીનો પ્રમેય 2. પ્રમેય 2 આપણને શું કહે છે? કે જો a અને b સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો, સમાન કક્ષાવાળા એટલે કે બે શ્રેણિકો આપેલા હોય a અને b, એની કક્ષા કેવી હોય? સમાન હોય. બરાબર, a અને b સમાન કક્ષાવાળા અને સામાન્ય શ્રેણિક હોય. બે વસ્તુ છે આમાં ખાસ, અને સામાન્ય શ્રેણિક હોય તો એ બંનેનો ગુણાકાર, એટલે કે ab કરો અથવા તો ba કરો, એની કક્ષા પણ કેવી હશે? ની કક્ષા પણ કેવી હશે? સમાન, અને એ બંનેમાં કેવા હશે? સામાન્ય શ્રેણિક હશે. શું કહેવા માંગે છે? તો કે કોઈ પણ બે શ્રેણિક તમે લો a અને b, એ બંનેની કક્ષા જો સમાન હોય અને એ બંને સામાન્ય શ્રેણિક હોય, બંને સામાન્ય શ્રેણિક એટલે કે તેના નિશ્ચયાંકનું મૂલ્ય 0 થતું ન હોય એવા બે શ્રેણિક લો અને પછી ab મેળવો. ab એટલે કે આપણે ગુણાકાર જોઈએ છે કે બે શ્રેણિકોનો ગુણાકાર, ab મેળવો અથવા તો ba મેળવો, એની કક્ષા શું થશે? આના સમાન જ થશે, અને એ પણ કેવો શ્રેણિક મળશે? સામાન્ય શ્રેણિક જ મળશે. બરાબર, આ પ્રમેય આપણે સાબિતી વગર સ્વીકારવાનો છે. જોઈએ એના પછી ત્રીજો પ્રમેય શું કહે છે? આ ચાર પ્રમેય ખાસ યાદ રાખવાના છે. પ્રમેય 3. હવે એમાં શું કહે છે કે જો પણ જ્યારે પણ બે શ્રેણિક હોય એનો નિશ્ચયાંક એ કોના બરાબર થાય છે? ધારો કે કોઈ બે શ્રેણિક છે, એ બંનેના ગુણાકારનો નિશ્ચયાંક કોના બરાબર થાય? તો કે એ બંને શ્રેણિકના અલગ અલગ નિશ્ચયાંકના ગુણાકાર બરાબર થાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ કોઈ બે શ્રેણીનો અથવા તો ઉલટું કોઈ પણ બે શ્રેણીના અલગ અલગ નિશ્ચયાંકનો ગુણાકાર તે બે શ્રેણીના ગુણાકારના નિશ્ચયાંક બરાબર થાય છે. આ પ્રમેય પણ આપણને
ખાસ ઉપયોગી થશે કે MCQ માં ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે કોઈ બે શ્રેણીનો ગુણાકાર કરી અને પછી એનો નિશ્ચય મેળવીએ તો એ કેના બરાબર થશે તો કે એ બે જ બંને શ્રેણીના અલગ અલગ નિશ્ચય મેળવી અને પછી એનો ગુણાકાર કરીએ તેના બરાબર થશે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે પ્રમેય 1 2 અને 3 પ્રમેય 1 શું કહે છે a adjunct a adjunct a કરીએ તો આપણને શું મળે નિશ્ચય a I મળશે સહવ્યવજ્ય શ્રેણી અને તે પોતે શ્રેણી એ બંનેનો ગુણાકાર શું મળશે તો કે એકમ શ્રેણી મળશે પણ એની સાથે નિશ્ચય એનું મૂલ્ય છે એ ગુણાકારમાં આવશે બરાબર બીજો પ્રમેય શું કહે છે તો કે a અને b બંને સમાન કક્ષાવાળા શ્રેણી હોય અને પછી બંને કેવા હોવા જોઈએ સામાન્ય શ્રેણી હોય તો એ બંનેનો ગુણાકાર ab કરીએ કે ba કરીએ બરાબર એ તમને એવું નથી કીધું કે ab બરાબર ba થાય હવે એક તો વસ્તુ આપણે જોઈએ જ કે આ વસ્તુ કે ઘણા કેસમાં હોય છે એવી મૂલ્ય એવા શ્રેણીના મૂલ્ય આપેલા હોય છે કે જેથી ab બરાબર ba થાય પણ જનરલી વાત કરીએ તો ab બરાબર ba થશે નહીં અહીંયા તમને ab બરાબર ba નથી કીધું ab કરો અથવા તો ba કરો એટલે કે a અને b નો ગુણાકાર આ રીતે ક્રમમાં કરો અથવા તો a અને b નો ગુણાકાર b a ના ક્રમમાં કરો તો તેની કક્ષા પણ કેવી થશે સમાન થશે એટલે કે જે a અને b ની કક્ષા છે એના જેટલી થશે અને એ શ્રેણી પણ આપણને કેવો મળશે સામાન્ય શ્રેણી મળશે સામાન્ય શ્રેણી મળશે એનો અર્થ શું થયો અહીંયા શું થયું a b જે ગુણાકારથી નિશ્ચયક આપણને મળે જે ગુણાકારથી શ્રેણી મળે છે એનો નિશ્ચયક પણ શું હશે 0 હશે નહીં બરાબર આ પ્રમેય 2 નું શું કહે છે કે જો કોઈ a અને b સમાન કક્ષા છે અને માનાંક એટલે કે નિશ્ચયક a is not equal to 0 અને નિશ્ચયક b is not equal to 0 તો a into b નો નિશ્ચયક પણ not equal to 0 થશે એટલે કે સામાન્ય શ્રેણી થશે પ્રમેય 3 માં આપણે શું જોયું કે જ્યારે પણ કોઈ બે શ્રેણીનો ગુણાકાર કરી અને તેનો નિશ્ચયક મેળવવામાં આવે તો એ કોના બરાબર થશે તે જ બંને શ્રેણીના અલગ અલગ નિશ્ચયકના ગુણાકારની બરાબર થશે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એના ઉપરથી તમને એક નોંધ આપેલી છે જે આપણને સાબિત કરીને મેળવશું જોઈએ શું કહે છે આ જે ચાર પ્રમેય તમને આપેલા છે એ ખાસ ધ્યાન રાખવાના છે આગળ દાખલામાં પણ ગણશું અને આપણે MCQ પણ એને લઈને ગણશું ધારો કે હવે આપણે આગળનું પહેલો જ પ્રમેય જોઈ ગયા શું હતું adjoint a is equal to નિશ્ચયક a into I બરાબર આપણે ખાલી એક પરિણામ મેળવવાનું છે જોઈએ શું થાય છે હવે જો હું બંને બાજુ નિશ્ચયક લઉં તો શું થાય a into adjoint of a નો નિશ્ચયક is equal to આને હું કઈ રીતે સીધો લખી નાખું ધારો કે 3/3 કક્ષા છે બધાની તો આ એકમ શ્રેણીની કક્ષા પણ શું થશે 3/3 થશે એટલે હું આને આ રીતે લખી શકું કે નહીં 1 0 0 0 1 0 0 0 1 શ્રેણી 2 માં ખાસ ધ્યાન રાખજો શ્રેણી છે બરાબર આ
નિશ્ચયક છે શું છે સંકેત છે એટલે હું અંદર એને શ્રેણીકના ગુણાકારમાં આપણે અંદર બધા જ ઘટકો હારે એનો ગુણાકાર થશે આપણે જોઈએ છીએ શ્રેણીકના ગુણધર્મોમાં હવે 0 0 નિશ્ચયક a શું થશે હવે અહીંયા પણ આપણે શું લીધું નિશ્ચયક લીધું ડાબી બાજુ જમણી બાજુ પણ હવે આપણને કયો શ્રેણીક મેળવો આ એનો નિશ્ચયક હું લઉં એટલે કે નિશ્ચયકમાં નિશ્ચયક એ 0 0 0 0 નહીં પણ નિશ્ચયક એ 0 0 0 નિશ્ચયક એ નિશ્ચયકમાં નિશ્ચયક છે એનો અર્થ શું છે નિશ્ચયકમાં નિશ્ચયક એટલે કે આ એક મૂલ્ય દર્શાવે છે બરાબર આપણે મૂલ્યના આધારે દીધું છે હવે શું થશે આના ઉપરથી આપણે પ્રમેય 2 જોઈ ગયા શું હતું પ્રમેય 3 જોઈ ગયા શું હતું તો કે બે શ્રેણીકાના ગુણાકારનો નિશ્ચય કોના બરાબર થાય તેના અલગ અલગ નિશ્ચયકના ગુણાકાર બરાબર થાય બરાબર આ બંને શ્રેણીક છે આ પણ શ્રેણીક છે બંનેનો ગુણાકાર છે એનો આખાનો નિશ્ચયક લીધેલો છે તો એ શું થશે કોના બરાબર થશે તેના પોતાના અલગ અલગ શ્રેણીકોના નિશ્ચયક બરાબર થશે હવે આપણને અહીં જમણી બાજુ શું છે નિશ્ચયક છે નિશ્ચયકમાં જો અંદર કોઈ હાર અથવા સ્તંભમાંથી સામાન્ય અવયવ નીકળતા હોય તો આપણે કાઢીએ નિશ્ચયકનો ગુણધર્મ શું હતું શું નીકળે છે કોમન પ્રથમ હારમાંથી શું નીકળે છે નિશ્ચયક કે બીજી હારમાંથી શું નીકળે છે નિશ્ચયક કે ત્રીજી હારમાંથી શું નીકળે છે નિશ્ચયક કે ટોટલ કેટલા નિશ્ચયક એ મળશે તો કે નિશ્ચયક એની 3 ઘાત બરાબર નિશ્ચયકમાં આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ કોઈ એક હાર અથવા સ્તંભમાંથી કોઈ ઘટકને સામાન્ય કાઢી શકીએ જ્યારે શ્રેણીકમાં એવી રીતે કરતા અને અહીંયા જે શ્રેણીકમાં નિશ્ચયક એ કોમન એવું વિચારી જાય કે કદાચ આપણે શ્રેણીકમાંથી કોમન કાઢવું પડે તો એક જ વખત કોમન નીકળશે બરાબર આ શ્રેણીક ઉપરથી આપણને આ શ્રેણીક લખવું હોય તો એક જ વખત નિશ્ચયક એ કોમન નીકળશે જ્યારે શ્રેણીક નિશ્ચયકમાં શું થશે તો કે અલગ અલગ હાર હોય કે સ્તંભ હોય એના અલગ અલગ અવયવો કોમન નીકળશે હવે શું થશે આ પણ એક મૂલ્ય છે આની કેટલી ઘાત છે 3 ઘાત છે તો એક માનાંકની પણ નિશ્ચયક એ કેન્સલ થશે મૂલ્ય જ છે એટલે એક કેન્સલ થશે શું થશે એડજન્ટ ઓફ a શું મળશે આપણને એડજન્ટ ઓફ a નો નિશ્ચયક શું મળશે તો કે નિશ્ચયક a ની 2 ઘાત બરાબર આ નિશ્ચયકનું મૂલ્ય મેળવી લઈએ શું થશે હવે આનું મિશ્રણ કરી દો સાદુરૂપ આપી દો તો શું થશે 1 * 1 - 0 0 બરાબર નિશ્ચયક છે હવે આપણે એનું મિશ્રણ કરી શકીએ એટલે કે એડજન્ટ ઓફ a બરાબર આપણને શું મળશે નિશ્ચયક a નો વર્ગ આનું મૂલ્ય શું થઈ જશે 1 આનો અર્થ શું થયો આપણને એક નોંધ કરીને આપેલું છે પણ આ પરિણામ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે યાદ રાખવાનું છે શું છે તો કે જ્યારે પણ કોઈ શ્રેણીકના સહવ્યવજ શ્રેણીકનું નિશ્ચયક મેળવવામાં આવે તો એ શું થશે તો કે નિશ્ચયક એનો વર્ગ આ તો આપણે શું લીધું છે 3/3 કક્ષાનો શ્રેણીક લીધો છે એટલા માટે એને શું આવ્યું છે વર્ગ આવેલો છે ઇન જનરલ આપણે વાત કરવી હોય તો શું થાય તો કે કોઈ પણ શ્રેણીક ગમે તે કક્ષાનો શ્રેણીક હોય ગમે તે કક્ષાનો એટલે કે ચોરસ શ્રેણીક જ આવશે બરાબર કીધું કે આપણે એનો નિશ્ચયક લાવવાનો છે અને નિશ્ચયક ક્યારે લેશું તો કે જ્યારે ચોરસ શ્રેણીક હશે તો જ એનો નિશ્ચયક શક્ય બનશે એટલે કે એડજન્ટ ઓફ a નો નિશ્ચયક હંમેશા શું થશે તો કે નિશ્ચયક a ની n - a ઘાત n શું છે ધારો કે કોઈ શ્રેણીકની a શ્રેણીક છે એની કક્ષા m/n છે તો એ શ્રેણીકના સહવ્યવજ શ્રેણીકનો નિશ્ચયક શું થશે તે પોતે જે શ્રેણીક છે એના નિશ્ચયકની n - 1 ઘાત n - 1 ઘાત એટલે કે જે કક્ષા છે એના કરતા એક ઓછી ઘાત આવશે બરાબર આપણને નિશ્ચયક a નું શું મળશે મૂલ્ય મળશે આનો ઉપયોગ આપણે MCQ માં ઘણી બધી જગ્યાએ કરશું બરાબર આ શોર્ટકટ રીતે ડાયરેક્ટ આપણને થઈ જશે હવે કોઈ એક શ્રેણીકનો કોઈ એક શ્રેણીક આપેલો હોય અને તમને એમ કે એડજન્ટ ઓફ a નો નિશ્ચયક મેળવો બરાબર કોઈ શ્રેણીક a આપેલો હોય ચોરસ શ્રેણીક આપેલો હોય m × n તો ધારી લઈએ કે આપણને કોઈ શ્રેણીક 2/2 નો આપેલો છે અને તમને એમ કે
એડજોઇન્ટ a નો નિશ્ચયક મેળવો. તો આપણે પહેલા તો જે શ્રેણિક આપેલો છે એનો એડજોઇન્ટ a મેળવશું, પછી એનો નિશ્ચયક બનાવશું અને પછી સાદક આપશું. એવું કરવા જવાનું નથી. આપણે ડાયરેક્ટ શું કરી દઈશું, એ જ શ્રેણિક જે આપેલો છે એનો નિશ્ચયક n - 1 ઘાત એટલે કે 2 - 1 ઘાત એટલે કે એ ડાયરેક્ટ શું મળી જશે આપણને, એનો નિશ્ચયક. હવે શોર્ટકટ એટલે કે આ પરિણામ પરથી આપણને એડજોઇન્ટ a નો નિશ્ચયક ડાયરેક્ટ મેળવી શકીએ. આમાં પછી એડજોઇન્ટ a એટલે કે સહવયવ શ્રેણિક મેળવવા જવાની જરૂર નથી. કેમ તો કે સહવયવ શ્રેણિક આપણે જોઈ ગયા. શું કરવું પડે સહવયવ શ્રેણિકમાં, તો કે બધા ઘટકોના સહવયવ મેળવવા પડે, પછી એ સહવયવોને પરિવર્તિત શ્રેણિકમાં લખી અને જે શ્રેણિક મળે છે એનો પાછો આપણે શું કરવાનું છે, નિશ્ચયક મેળવવાનો છે. તો એ બધું આખું પ્રોસેસ છે એ લાંબી થઈ જાય. એના કરતા ડાયરેક્ટ જે શ્રેણિક આપેલો છે એની જ આપણે નિશ્ચયક મેળવી અને એની ઘાત કેટલી કરી નાખીએ, જે કક્ષા છે એનાથી એક ઓછી એટલે કે n - 1 ઘાત કરી નાખીએ. જોઈએ હવે એના પછીનો પ્રમેય શું કહે છે. ખાસ ઉપયોગી છે પ્રમેય. એમ કહે છે કે જો ચોરસ શ્રેણિક A ની વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ તેને એ શ્રેણિક છે એ સામાન્ય શ્રેણિક હોય. બરાબર. પ્રમેય 4 આપણે લખી નાખીએ વ્યવસ્થિત રીતે. શું કહે છે, જો કોઈ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ છે એ કેવો છે, સામાન્ય શ્રેણિક છે. બરાબર. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. શું કહે છે, કેવા શું માંગે છે, કોઈ શ્રેણિક એ આપેલો છે. બરાબર. હવે જો એનો વ્યસ્ત શ્રેણિક હોય એટલે કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય એટલે કે એ ઉપરથી આપણને a ઇન્વર્સ મળતો હોય તો અને તો જ એ કેવો છે, સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક છે એટલે સામાન્ય શ્રેણિક કોને કહેશું આપણે, તો કે એના નિશ્ચયકનું મૂલ્ય છે એ 0 મળતું નથી. બરાબર. આપણે બે વ્યાખ્યા જોઈએ. સામાન્ય શ્રેણિક, અસામાન્ય શ્રેણિક. ખાસ નિશ્ચયકી છે. શું કહે છે કે જો એ શ્રેણિક છે એનો વ્યસ્ત મળતો હોય તો અને તો જ તેના નિશ્ચયકનું મૂલ્ય 0 મળતું નથી. બરાબર. એ શું કહેવા માંગે છે જોઈએ આપણે એની સાબિતી. હવે તો અને તો જ આપેલું છે, તો અને તો જ વાળું વાક્ય આપણે જોઈ ગયા. શું હતું તો અને તો જ, આગળ ભણી ગયા. પહેલે એક બાજુ લઈને ચકાસીએ આપણે. શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય એનો અર્થ શું થયો, એ શ્રેણિક છે એનો ઇન્વર્સ આપણને મળશે. એનો ઇન્વર્સ મળશે એનો અર્થ શું થયો, ધારો કે હું એના ઇન્વર્સને b કહી દઉં છું કે કોઈ એવો b શ્રેણિક છે કે જે A નો ઇન્વર્સ છે. એટલે શું થશે, a * b = શું મળશે આપણને, એકમ શ્રેણિક મળશે કે નહીં. a * b = શું મળશે, એકમ શ્રેણિક મળશે. અથવા તો હું એમ જ કહી દઉં, ચલો આપણે એમ જ લઈએ, a * a ઇન્વર્સ બરાબર શું થાય, એકમ શ્રેણિક થાય કે નહીં. શું કહે છે, કોઈ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય, ધારી લીધું કે આપણે એક શ્રેણિક A છે અને વ્યસ્ત શ્રેણિક છે અને વ્યસ્ત શ્રેણિક એટલે કે a ઇન્વર્સ એનો શું થશે, વ્યસ્ત શ્રેણિક થશે. વ્યસ્ત શ્રેણિક હોય તો એનો અર્થ શું થાય, તે પોતે શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર શું થાય, હંમેશા એકમ શ્રેણિક થાય. હવે જો હું બંને બાજુ નિશ્ચયક લઈ લઉં તો શું થશે, a * a ઇન્વર્સ = નિશ્ચયક I. હવે એનો અર્થ શું થશે, a * a ઇન્વર્સ I નો નિશ્ચયક હંમેશા આપણને શું મળશે, 1 મળશે. આનો અર્થ શું થયો, આ સંખ્યા કેવી મળી આપણને, 1 મળી. એનો અર્થ શું થયો, નિશ્ચયક A, અહીંયા નિશ્ચયક A છે અને અહીંયા a ઇન્વર્સ નો નિશ્ચયક છે, એ બંનેનો ગુણાકાર આપણને શું મળે છે, 1 મળે છે. 1 મળે છે એનો શું થયો, a 0 નથી. બરાબર. આ સંખ્યા શું છે,
0 નથી. 0 ક્યારે હોય? કાં તો આ નું મૂલ્ય 0 હશે અથવા તો આ નિશ્ચયકનું મૂલ્ય 0 હશે, પણ 0 નથી. આપણને કંઈક મૂલ્ય મળે છે, મૂલ્ય મળે છે એટલે કે 1 મળે છે. એનો અર્થ શું થયો? નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી. બરાબર? નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી. નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી એનો અર્થ શું થયો? એ છે કેવો છે? સામાન્ય શ્રેણિક છે. બરાબર? a ઇન્વર્સ નું મૂલ્ય પણ 0 નથી. a ઇન્વર્સ માં આપણને સામાન્ય શ્રેણિક મળશે. તો અત્યારે આપણે ખાલી જરૂર શું છે? નિશ્ચયક a ની જરૂર છે. નિશ્ચયક a ≠ 0 એનો અર્થ શું થયો? a છે કેવો છે? સામાન્ય શ્રેણિક છે. એટલે આપણે તો અને તો જ વાળા વાક્યમાં જોઈએ કે પહેલા ધારો કે આયા જે પહેલું વાક્ય છે એને p લઈ લઈએ. આપણે જોઈએ તો p implies q એનો અર્થ શું થયો? p તો q અને q તો p. આ બે વસ્તુ આપણે સાબિત કરવી પડે જો આ સેન્ટેન્સ આ વાક્ય આપણે સાબિત કરવા હોય તો. એટલે પહેલી વસ્તુ આપણે આ જોઈએ કે જો p સત્ય છે તો q સત્ય છે કે નહીં એ પણ આપણે સાબિત કરશું. પછી q ધારી લઈને p ની સત્યતા ચકાસશું. જોઈએ હવે આપણે અહીંયા શું લઈ લીધું તો કે આ વાક્ય જે પહેલું વાક્ય છે શ્રેણિક a ને વ્યસ્ત શ્રેણિક છે એને મેં કહી દીધું a ઇન્વર્સ. a * a ઇન્વર્સ = i. આપણી પાસે ખબર છે આ પરિણામ તો. બરોબર? બંનેનો ગુણાકાર તે શ્રેણિક અને તેનો વ્યસ્તનો ગુણાકાર હંમેશા શું મળશે? એકમ શ્રેણિક મળશે. હવે મેં બંને બાજુ શું લઈ લીધું? નિશ્ચયક લઈ લીધા. એટલે શું થશે અહીંયા? a * a ઇન્વર્સ નું નિશ્ચયક આપણે પ્રમેય જોઈ ગયા. તો હું એને અલગ અલગ બંનેના નિશ્ચયક લખી શકું કે નહીં? અને એકમ શ્રેણિકનો નિશ્ચયક હંમેશા શું મળશે? 1 મળશે. એટલે કે અહીંયા જે નિશ્ચયક છે બંનેનો ગુણાકાર આપણને 1 મળે છે. એટલે કે બે અલગ અલગ સંખ્યા છે એનો ગુણાકાર 1 ક્યારે મળે? તો કે બંનેમાંથી એક 0 હોય નહીં તો જ તેનો ગુણાકાર બંને શું મળશે? 1 મળશે. અને a ઇન્વર્સમાં શું થશે? ≠ 0. પણ આના ઉપરથી આપણે તો ખાલી આ એક જ સાબિત કરવાનું છે કે નિશ્ચયક a is not equal to 0. માટે a ને આપણે કેવું કહીશું? સામાન્ય શ્રેણિક કહીશું. શું કામ? તો કે એના નિશ્ચયકનું મૂલ્ય 0 મળતું નથી. એનાથી ઉલટું જોઈ લઈએ આપણે. હવે q તો p. q તો p એટલે કે a સામાન્ય શ્રેણિક છે. એ સામાન્ય શ્રેણિક છે એનો અર્થ શું થયો? જોઈએ આપણે. એ સામાન્ય શ્રેણિક છે એનો અર્થ કે નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી. જોઈએ આ સાબિત કઈ રીતે કરશું? આપણે શું સાબિત કરવાનું છે? તો અને તોજમાં એક બાજુ સાબિત કરી દીધી. હવે બીજી બાજુ જોઈએ કે જો a સામાન્ય શ્રેણિક હોય તો a ને વ્યસ્ત શ્રેણિક હશે એવું આપણે સાબિત કરવાનું છે. જોઈએ શું થશે? આપણે પહેલું પ્રમેય જોઈએ શું હતું? a adjoint of a = નિશ્ચયક a * i થશે કે નહીં? હવે બીજું શું થશે? હવે નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી. a નું મૂલ્ય 0 નથી. હવે નિશ્ચયક a નું મૂલ્ય 0 નથી. હવે જો હું આ સમીકરણ આપણને જે પ્રમેય 1 છે એમાં મારે નિશ્ચયક a ને a વડે ભાગવા હોય તો શું થાય? a adjoint of a ભાગ્યા નિશ્ચયક a. બંને બાજુ હું નિશ્ચયક a વડે ભાગું છું. બરાબર? નિશ્ચયક a કોઈ મૂલ્ય છે, કોઈ પણ મૂલ્ય વડે આપણે બરાબરની બંને બાજુ ભાગીએ તો ગુણી શકીએ, સરળ બાદબાકી પણ કરી શકીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. તો હવે શું થશે? અહીંયા ધારો કે હું આ રીતે લખી નાખું a * 1 નિશ્ચયક a adjoint of a. શ્રેણિકમાં આપણે જોઈ ગયા કોઈ પણ સંખ્યા હોય અચળ સંખ્યા એને તમે ગુણાકારમાં કાં તો પહેલા લખી શકો, આ શ્રેણિકના ગુણાકારમાં લખી શકો અથવા તો આપણે adjoint શ્રેણિક જ છે એના ગુણાકારમાં પણ તમે લખી શકો. આ નિશ્ચયક એ નિશ્ચયક શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો આપણને શું મળે છે? એકમ શ્રેણિક. એનો અર્થ શું છે? એક શ્રેણિક a છે એના ગુણાકારમાં કોઈ એવો શ્રેણિક છે કે જેથી તમને એ ગુણાકાર શું મળે છે? એકમ શ્રેણિક મળે છે. જ્યારે પણ કોઈ બે શ્રેણિકોનો આપણે એક શ્રેણિક જ છે બરાબર? 1/(-1)
એટલે કે 1/નિષેક a અંદર ગુણાઈ જશે એટલે એડજોઇન્ટ a નામનો કોઈ એક શ્રેણીક